નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. જૂની કલાકના પેપર પછી વિદ્યાર્થીઓ તરફથી અલગ અલગ પ્રકારના પ્રતિસાદ મળ્યા કે પેપર લેન્ઝી હતું, પેપર 1 કલાકમાં પૂરું ન થઈ શકે એ પ્રકારનું હતું. તેમની વાત સાચી છે કે 1 કલાકમાં પેપર પૂરું થઈ શકે એવી કોઈ કન્ડિશન હતી નહીં. એનું કારણ એ છે કે 100 પ્રશ્નો રહેલા છે, 60 મિનિટનો સમય છે, જેમાં તમે માત્ર ને માત્ર 100 સવાલ માટે OMR ની અંદર માત્ર ફિલઅપ કરવાનું કામ કરો, કોઈ પણ પ્રકારે બુદ્ધિ વાપર્યા વગર, કોઈ પણ પ્રકારે વિચાર્યા વગર, તો તમારે ઓછામાં ઓછો 10 થી 12 મિનિટનો સમય લાગી શકે. નંબર 2 કે વચ્ચે તમારે સાઇન કરવાની હોય, થંબ મારવાનો હોય તો 5 મિનિટ તમે એક્સ્ટ્રા ગણી લ્યો તો 100 પ્રશ્ન 45 મિનિટની અંદર સોલ્વ ન થઈ શકે. પણ તેમ છતાં આપણે અનુકૂલન સાધીએ, આગામી પરીક્ષાઓ માટે તૈયાર થઈએ અને નેગેટિવ વિચાર કર્યા વગર આપણે તલાટીની પરીક્ષાને ટાર્ગેટ કરી અને વધુ સારું પરફોર્મન્સ કેમ આપી શકીએ એના માટે તૈયાર રહીએ. યાદ રાખો કે પેપર અઘરું હતું તો તમામ વિદ્યાર્થીઓ માટે અઘરું હતું. આમાં મેરિટ પણ નીચું રહી શકશે, 60-65 માર્ક્સ સુધી પણ રહી શકે, એની કરતાં નીચે પણ રહી શકે, પરંતુ જે મસ્ત મોટું એકદમ હાઈ મેરિટ જતું રહેતું હતું એ પ્રકારે નહીં રહે. તો એ બાબતની ચિંતા આપણે ન કરીએ અને આપણે હવે તલાટીમાં જુનિયર ક્લાર્કમાંથી શીખી અને શું સારું બેસ્ટ કરી શકીએ એના માટે વિચારીએ, એના માટે પ્રયાસ કરીએ. ઘણા ઓલ્ડ વિદ્યાર્થીઓ મને મળ્યા, એક સાથે ગ્રુપની અંદર મળવા માટે પણ આવેલા કે સાહેબ હવે આપણે તલાટી માટે શું કરી શકીએ, શેનું રિવિઝન કરીએ, કઈ પુસ્તક વાંચીએ. તો મારું એમને કહેવાનું એ હતું કે તમારે મેક્સિમમ હવે પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત છે. રિવિઝન તમે ખૂબ કર્યું, તમે ખૂબ વાંચ્યું, હવે તમે એ પ્રેક્ટિસ કરો કે 1 કલાકની અંદર 100 પ્રશ્નને કેમ સોલ્વ કરી શકીએ. 1 કલાકની જગ્યાએ તમારે 50 મિનિટ કે 55 મિનિટમાં સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. તો એ માટે થઈ અને હવે તમારે OMR શીટ લઈ ઘડિયાળને શરૂ કરી અને સરસ રીતે 1 કલાકમાં આપણે પેપર કેમ આપી શકીએ એની માત્ર પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત છે. તમે એકલું વાંચ કરશો, એકલું રિવિઝન કર્યા કરશો તો એનાથી ખાસ એટલો ફાયદો નથી. તો મિત્રો હવે તમે આગામી તલાટી માટે તૈયારી શરૂ કરી દો. કોઈ પણ પ્રકારે નેગેટિવ વિચાર કર્યા વગર એકદમ પોઝિટિવ રહી અને વધુ સારો પ્રયાસ આપણે કરી શકીએ. પંચાયતી રાજના 4 સવાલ તમને પૂછવામાં આવ્યા. આ 4 સવાલ વિધાનવાળા સવાલો હતા અને ઘણા વિદ્યાર્થીઓને 4 માંથી 4 સાચા પડ્યા છે. આમ તો ઓવરઓલ બંધારણના 7 પ્રશ્ન, પંચાયતી રાજના 4 પ્રશ્ન, ટોટલ 11 પ્રશ્ન આ એક વિષયમાંથી પૂછવામાં આવ્યા. અને જે વિદ્યાર્થીઓ મારી પાસે ભણેલા છે ઓફલાઈનમાં, એમની લેક્ચર નોટ જો તમે તપાસો તો એમાં પણ તમામ પ્રકારના પ્રશ્નના જવાબ મળી રહે છે. તો પંચાયતી રાજ માટે વધુ સારી પ્રેક્ટિસ થાય એ ઉદ્દેશ સાથે આ એક લેક્ચર આપણે લઈને આવ્યા છીએ. અને આ લેક્ચરની અંદર 25 પ્રશ્ન વિધાનવાળા સવાલના સ્વરૂપમાં છે અને એટલા માટે આ તમારા માટે અગત્યનો લેક્ચર એક સાબિત થશે. આ લેક્ચરની મિત્રો આપણે શરૂઆત કરીએ એની પહેલા એક તમને હું જાહેરાત એ કરી દઉં કે ટૂંક જ સમયની અંદર અમે પોલીસ ભરતીને ધ્યાને રાખી, એટલે કે કોન્સ્ટેબલ, PSI ને ASI ને ધ્યાને રાખી ટૂંક જ સમયની અંદર અમે એક ઓનલાઈન ફ્રી બેચ યુટ્યુબમાં મૂકવા જઈ રહ્યા છીએ. તો મિત્રો તમે જે સાંભળ્યું એકદમ સાચું સાંભળ્યું છે કે ઓનલાઈન ફ્રી અમે બેચ મૂકવા જઈ રહ્યા છીએ યુટ્યુબની અંદર, તેની તમને ડિટેલ માહિતી ટૂંક સમયની અંદર મળવાપાત્ર થઈ જશે. તો જે વિદ્યાર્થીઓ વારંવાર અમને કોમેન્ટના માધ્યમથી લખતા હતા, જે અમારા સુધી મેસેજ પહોંચાડતા હતા કે સાહેબ તમે એક ઓનલાઈન ફ્રી બેચ લઈ આવો, ઘણા એવું કહેતા હતા કે તમે પૈસા લઈ લ્યો પણ તમે બેચ એક મૂકી દો ઓનલાઈનની અંદર. તો ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે અમારી પાસે ઓફલાઈનમાં નથી ભણી શકતા, એકદમ દૂર સુદૂર રહેતા હોય છે. તો એવા વિદ્યાર્થીઓ માટે થઈ અને અમે ટૂંક જ સમયની અંદર એક ઓનલાઈન ફ્રી બેચ યુટ્યુબના માધ્યમથી મૂકવાના છીએ, જેની એકદમ ડિટેલમાં માહિતી આપતો લેક્ચર તમને ટૂંક સમયમાં મળી જશે. એની પહેલા તમને જે ઓફલાઈનની અંદર અમે જે કામગીરી કરીએ છીએ એના માટે ટચુકડી એક જાહેરાત કરી દઈએ અને ત્યાર પછી આપણે લેક્ચર શરૂ કરીએ. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે આપણે એક કોન્સ્ટેબલની બેચ શરૂ કરીએ છીએ જે 13 તારીખથી શરૂ થાય છે અને જેનો સમયગાળો બપોરે 2 થી 4નો છે. તો જે વિદ્યાર્થીઓ ભાવનગરમાં રહેતા હોય, ભાવનગરની આસપાસમાં રહેતા હોય, જે ઓફલાઈનમાં બેચ કરવા ઈચ્છતા હોય અને જે વિદ્યાર્થી એવું ઈચ્છતા હોય કે જ્યાં સુધી બેચ શરૂ રહેશે ત્યાં સુધી એને પરફેક્ટ ભણાવવામાં આવશે, એકદમ આયોજનબદ્ધ રીતે ભણાવવામાં આવશે અને 4 મહિના કે 6 મહિના સુધી જ્યાં સુધી બેચ શરૂ રહે ત્યાં સુધી એનો સંપૂર્ણ કોર્સ આપણે કમ્પ્લીટ કરશું. તો જે વિદ્યાર્થીએ ખૂબ સારી મહેનત કરવી છે એને અમે મહેનત કરાવશું, જે વિદ્યાર્થી પાસ થવા ઈચ્છે છે એને અમે બેસ્ટ આપશું. તો એ તમામ વિદ્યાર્થીઓ જે ઈચ્છુક વ્યક્તિઓ છે એ સંપર્ક કરી શકે, વધુ ડિટેલમાં માહિતી મેળવી શકે અને 3 ફ્રી ડેમો લેક્ચર જે રાખ્યા છે એ અચૂકથી ભરવા માટે આવશે. અમારે ત્યાં જે ફેકલ્ટીઓ છે એ કોઈ વન મેન આર્મી નથી કે એક સાહેબ ઘણા બધા વિષયો ભણાવવા માંડે એ પ્રકારે નથી. જે ફેકલ્ટી તમને ભણાવશે પોતાના વિષયમાં નિપુણ હશે. તમારે કોઈ પણ સમય કોઈ પણ સવાલ પૂછી શકો, એ ફેકલ્ટી તમને જવાબ પણ આપશે.
ફેકલ્ટીને ખ્યાલ હશે કે કયા પ્રકારના ટોપિકમાંથી સવાલો પૂછાય છે. આ જૂનિયર ક્લાર્કનો જે પેપર ગયો મિત્રો, એમાં જે સવાલો પૂછવામાં આવ્યા એ કોઈ નવા સવાલો નહોતા. હા, પેપર લેન્ધી હતું, કોઈ નવા સવાલો નહોતા. ક્લાસની અંદર જે લેક્ચર નોટ બનાવેલી હોય એમાંથી બેઠા સવાલો મળે છે, જેમાંથી ટેસ્ટ આપણે લીધેલી હોય એમાંથી બેઠા સવાલ મળે છે. તો પેપર લેન્ધી ચોક્કસ હતું, પરંતુ અઘરું હતું એવું આપણે ન કહી શકીએ. હા, તમે 3, 4, 5 સવાલને બાદ કરી શકો જે ટફ હોઈ શકે, એ કોઈ પણ પેપરની અંદર હોઈ શકે, પણ આપણે જે કામ કરીએ છીએ એકેડેમીમાં એનો લાભ વિદ્યાર્થીઓને ચોક્કસ મળ્યો છે અને વિદ્યાર્થીઓ પોતે જ આ પ્રકારની વાત કરે છે. તો તમારે જો સંપૂર્ણ સંતોષ જોઈતો હોય બેચની અંદર, તો તમારે અચૂક વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગર ખાતે જોડાવવું. તો એક કોન્સ્ટેબલની બેચ આપણે શરૂ કરીએ છીએ 13 તારીખથી બપોરે 2 થી 4 નો સમય છે. અને ત્યાર પછી આપણે એક જનરલ બેચ જે અત્યારે હાલમાં શરૂ કરેલી છે, જે 3જી તારીખથી શરૂ થઈ છે. તો 3 એપ્રિલથી જે જનરલ બેચ શરૂ થઈ છે, એડમિશનની પ્રક્રિયા શરૂ છે. વિદ્યાર્થીઓ એમાં ડેમો લેક્ચર ભરી રહ્યા છે અને ઘણી મોટી માત્રાની અંદર વિદ્યાર્થીઓ ડેમો લેક્ચર ભરી રહ્યા છે. બેચ ઓલમોસ્ટ ફૂલ છે અને એને ધ્યાને રાખી આપણે એક ટૂંક જ સમયની અંદર નવી બેચ પણ મૂકીએ છીએ. નવી જનરલ બેચ હશે અને નવી જનરલ બેચનો સમયગાળો સાંજે 6 થી 8 નો હશે. તો જે વિદ્યાર્થીને સવારે 8 થી 10 માં અનુકૂળ નથી પડતું, એ સાંજે ટૂંક સમયમાં 6 થી 8 માં આપણે જે નવી બેચ શરૂ કરીએ છીએ એમાં ચોક્કસથી ડેમો લેક્ચર ભરવા માટે આવી શકે. આ 8 થી 10 ની અંદર અત્યારે ડેમો ભરવો હોય તો ડેમો લેક્ચર અવેલેબલ છે. કોઈને સાંજે 6 થી 8 માં અનુકૂળ પડે તો અત્યારે ડેમો લેક્ચર ભરી એમાં એડમિશન લઈ શકે. તો આ આપણે વાત કરી અલગ અલગ બેચ જે શરૂ થાય છે એ અંગે. હવે આપણે સવાલ તરફ પ્રયાણ કરીએ. એક પછી એક સવાલને જોતા જઈએ અને શું જવાબ આવે એની ચર્ચા કરતા જઈએ. પહેલો સવાલ એ રહેલો છે કે નીચેના વિધાનો ધ્યાને લ્યો અને સાચા વિધાનો પસંદ કરો. તો સાચા વિધાન આપણે પસંદ કરવા છે, જેમાં પહેલું વિધાન આપણને એમ કહે છે કે ગામની મતદાર યાદીમાં નોંધાયેલા વ્યક્તિઓથી બનેલી સભાને ગ્રામ સભા કહે છે. અને બીજું વિધાન એ છે કે 2 ગ્રામ સભા વચ્ચે 3 માસનો સમય રહેવો જોઈએ. પહેલું જે વિધાન મિત્રો આપણને કહે છે કે ગ્રામ સભાની વ્યાખ્યા વિશે પૂછે છે. ગ્રામ સભાની વ્યાખ્યા તમને પૂછવામાં આવે તો તમારે યાદ રાખવાનું છે 243 અંતર્ગત ગ્રામ સભાની વ્યાખ્યા છે. 243 એ અંતર્ગત ગ્રામ સભાની વ્યાખ્યા બિલકુલ નથી. 243 એ માં ગ્રામ સભા અંગેની અન્ય જોગવાઈઓ છે. તો 243 માં ગ્રામ સભાની વ્યાખ્યા છે અને વ્યાખ્યા શું કહે છે કે ગામની મતદાર યાદીમાં નોંધાયેલા લોકોથી બનેલી સભા એને આપણે ગ્રામ સભા કહેશું. મતલબ કે 18 વર્ષથી ઉપરના વ્યક્તિ હોય અને જે વ્યક્તિ ગામની અંદર પંચાયતની ચૂંટણીમાં વોટ દેવા માટે જઈ શકતા હોય એવા વ્યક્તિઓથી બનેલી સભા એને ગ્રામ સભા કહેશું. એટલે જે પહેલું વિધાન છે એ મિત્રો એકદમ સાચું વિધાન છે. એના પછી જે આપણને પૂછે છે કે 2 ગ્રામ સભા વચ્ચે 3 માસનો સમય રહેવો જોઈએ, તો એ પણ વિધાન સાચું છે. એક ગ્રામ સભા કમ્પ્લીટ થાય અને બીજી ગ્રામ સભા જે થાય એની વચ્ચે 3 મહિનાનો સમયગાળો અચૂક રહેવો જોઈએ. કોઈ ગામનો સરપંચ માનો કે હોય ભીમાભાઈ અને એવું ડિસાઈડ કરે કે એક ગ્રામ સભા બપોરે 12 વાગે કમ્પ્લીટ કરી અને બીજે દિવસે બીજી ગ્રામ સભા કરી નાખે તો એમ નહીં થાય મિત્ર. એક ગ્રામ સભા કમ્પ્લીટ થાય ત્યાર પછી બીજી ગ્રામ સભા વચ્ચે 3 મહિનાનો સમયગાળો અચૂક રહેવો જોઈએ. અને યાદ રાખો કે એક વર્ષની અંદર ઓછામાં ઓછી 2 ગ્રામ સભા કરવી એ ફરજિયાત રહેલું છે. એનો મતલબ શું થાય કે એક ગ્રામ સભા અને બીજી ગ્રામ સભા બે વચ્ચે મહત્તમમાં મહત્તમ સમયગાળો 6 મહિનાથી વધવો જોઈએ નહીં. 6 મહિના એ મેક્સિમમ સમયગાળો અને ઓછામાં ઓછો સમયગાળો 3 મહિના રહેવો જોઈએ. 3 મહિનાની અંદર બીજી ન થઈ શકે અને 6 મહિનાથી સમયગાળો વધવો જોઈએ નહીં. તો આ કેસની અંદર મિત્રો બંને વિધાન સાચા રહેલા છે અને એટલા માટે આપણો રાઈટ આન્સર આવે છે ડી, 1 અને 2 સાચા. એના પછી આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચેના વિધાનો ધ્યાને લ્યો. જે રાજ્યની વસ્તી 40 લાખથી વધુ હોય ત્યાં ત્રિસ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થા હોય છે અને જે રાજ્યની વસ્તી 20 લાખથી ઓછી હોય ત્યાં દ્વિસ્તરીય વ્યવસ્થા રહે છે. આ જે મિત્ર પ્રશ્ન છે એ અનુચ્છેદ નંબર 243B માંથી પૂછવામાં આવ્યો છે. મતલબ પંચાયતની રચનાનો જે એક અનુચ્છેદ રહેલો છે એમાંથી સવાલ પૂછાયેલો છે અને એમાં પહેલું જે વિધાન છે એ મિત્રો ખોટું છે. પહેલું વિધાન એટલા માટે ખોટું છે કારણ કે નિયમ એ છે કે 20 લાખથી વસ્તી વધે તો ત્રિસ્તરીય હોય, 20 લાખથી વસ્તી ઓછી હોય તો ત્યાં દ્વિસ્તરીય પંચાયતી રાજ હશે. બળવંતરાય મહેતાની અધ્યક્ષતાવાળી સમિતિએ ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરેલી હતી. તો એ હિસાબે પહેલું વિધાન અહીં આગળ ખોટું છે. પરંતુ હા, બીજું વિધાન જે રહેલું છે એ સાચું છે. તો 1 ખોટું 2 સાચું. તો આપણી પાસે જે રાઈટ આન્સર મિત્રો આવે છે એ રહેલો છે એમ 1 ખોટું 2 સાચું. એના પછી આપણે ત્રીજા પ્રશ્ન તરફ જઈએ. નીચેના વિધાનો ધ્યાને લ્યો. રાજ્યની વિધાનસભા કાયદાથી ગ્રામ પંચાયતોના અધ્યક્ષનું ઉપલા સ્તરની પંચાયતોમાં પ્રતિનિધિત્વ અંગેની જોગવાઈ કરી શકશે. અને બીજું,
રાજ્યની વિધાનસભા કાયદાથી લોકસભાના સભ્યો અને રાજ્યની વિધાનસભાના સભ્યો જે મત વિસ્તારનું સંપૂર્ણ અથવા અંશતઃ પ્રતિનિધિત્વ કરતા હોય તે વિસ્તારની ગ્રામ કક્ષા સિવાયની પંચાયતમાં ભાગ લેવા અંગેની જોગવાઈ કરી શકશે. તો મસ્ત મોટા વિધાન તો રહેલા છે અને આવા જ પ્રશ્નો પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે. પહેલું વિધાન જે મિત્રો રહેલું છે શું કહે છે કે રાજ્યની વિધાનસભા કાયદા દ્વારા ગ્રામ પંચાયતના અધ્યક્ષનું મતલબ કે સરપંચ નું ઉપલા સ્તરની પંચાયતમાં પ્રતિનિધિત્વ અંગેની જોગવાઈ કરી શકશે. તો અહીંયા આગળ વિધાનસભાની અંદર એ પાવર રહેલો હોય કે કેમ એ અહીંયા આગળ સવાલ પૂછવામાં આવેલો છે. તો વિધાનસભા એ પહેલા તો કાયદો બનાવી અને ડિસાઇડ કરી શકશે કે જે તે ગ્રામ પંચાયતના ગ્રામ પંચાયતના સરપંચ રહેલા હોય એ ઉપલા સ્તરની પંચાયતમાં પ્રતિનિધિત્વ કરી શકે કે ન કરી શકે. અને એ વિધાન જે રહેલું છે એ રાઈટ આન્સર છે. અને બીજું જે વિધાન રહેલું છે કે રાજ્યની વિધાનસભા કાયદાથી એવું ડિસાઇડ કરી શકે કે લોકસભા અને લોકસભા કે વિધાનસભાની અંદર જે વ્યક્તિ મેમ્બર હોય, લોકસભામાં MP હોય કે વિધાનસભામાં MLA હોય, તો એ જે વિસ્તારમાંથી આવ્યા હોય એ વિસ્તારમાં તાલુકા પંચાયત હોય કે એ વિસ્તારમાં જિલ્લા પંચાયત હોય ત્યાં પોતે ભાગ લેવા જઈ શકે. હવે ઘણા MLA કે MP સંસદમાં કે ધારાસભામાં નથી જતા, તો એ તાલુકામાં જિલ્લામાં કેમ જશે? પણ તેમ છતાં જોગવાઈ કરી છે કે સંસદ એ કાયદા દ્વારા એવું ડિસાઇડ કરી શકશે કે જે તે વિસ્તારના MLA કે MP પોતાના વિસ્તારમાં જે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય ત્યાં ભાગ લઈ શકે, ચર્ચા કરી શકે, ત્યાં પોતાનો અભિપ્રાય આપી શકે, સલાહ સૂચના આપી શકે, પણ મતદાન કરી શકતા નથી. તો બંને વિધાન આ કેસની અંદર એકદમ રાઈટ છે, બંને વિધાન સાચા છે. એના પછી ચોથા નંબરનો પ્રશ્ન, નીચેના વિધાનો ધ્યાને લ્યો. રાજ્યસભાના સભ્યો અને રાજ્યની વિધાન પરિષદના સભ્યો તેઓ મતદાર વિસ્તારમાં હોય તે વિસ્તારની ગ્રામ પંચાયત સિવાયની પંચાયતી સંસ્થામાં ભાગ લઈ શકશે. આ પહેલું વિધાન. અને બીજું, ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ રીતે કરવી કે પરોક્ષ રીતે કરવી તે રાજ્યની વિધાનસભા કાયદા દ્વારા નિર્ધારિત કરી શકશે. તો પહેલું વિધાન છે એ પણ સાચું છે કે જે વ્યક્તિ રાજ્યસભાની અંદર મેમ્બર હોય અને જે વ્યક્તિ વિધાન પરિષદમાં મેમ્બર હોય, વિધાન પરિષદ રાજ્યમાં આવેલી હોય છે અને વિધાન પરિષદ કેટલી જગ્યાએ હોય? 6 જગ્યાએ હોય છે. મેં અગાઉના લેક્ચર્સમાં તમને સૂત્ર પણ આપેલું છે. એક સૂત્ર આપણે યાદ રાખશું, બીક લાગે તેમ આવું. બીક લાગે તેમ આવું એનો મતલબ શું થાય? તો કે બિહાર, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ. બીક લાગે તેમ આવું મતલબ કે આ 6 રાજ્યની અંદર વિધાન પરિષદ અત્યારે આપવામાં આવેલી છે. જે રાજ્યમાં વિધાન પરિષદ હોય એની વાત છે. તો જે વ્યક્તિ રાજ્યસભાનો મેમ્બર હોય, જે વ્યક્તિ વિધાન પરિષદનો મેમ્બર હોય, એ પોતે જે મતદાર વિસ્તારમાંથી ચૂંટાયેલો હોય, પરોક્ષ રીતે ચૂંટાયેલો હોય, તો એ વિસ્તારમાં જે તાલુકા જિલ્લા પંચાયત આવેલી હોય એમાં ભાગ લઈ શકે. અને બીજું વિધાન છે, મતલબ આ રાઈટ આન્સર છે, ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ કરવી કે પરોક્ષ કરવી એ જે તે રાજ્ય સરકાર ડિસાઇડ કરી શકે. મતલબ કે સંસદે એ સમયે 73મો બંધારણીય સુધારો જ્યારે કર્યો ત્યારે રાજ્યને છૂટ આપી કે તમારી ઉપર ડિપેન્ડ છે કે સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ કરાવવી કે પરોક્ષ કરાવવી. મતલબ એ રાજ્ય સરકાર ઉપર આધાર રાખે, રાજ્ય વિધાનસભા કાયદો બનાવી ડિસાઇડ કરી શકે. અને ગુજરાતે પંચાયતી રાજ અધિનિયમ ઓલરેડી 1993માં બનાવેલો છે. ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993 ઓલરેડી બનાવેલો છે અને 15 એપ્રિલ 1994 થી એનો અમલ ગુજરાતની અંદર શરૂ થયેલો છે. 15 એપ્રિલ 1994 થી જે ગુજરાતમાં પંચાયતી રાજ અધિનિયમ 1993 જે રાજ્યમાં અમલમાં છે એમાં જોગવાઈ કરી કે ગુજરાતની અંદર સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થશે. મતલબ કે ગામડાની અંદર જે વ્યક્તિ રહેતા હોય એમને ખ્યાલ હોય કે જ્યારે પંચાયતની ચૂંટણી આવે ત્યારે 2 વોટ એને દેવાના હોય છે. એક પોતાના વિસ્તારમાંથી, પોતાના વોર્ડમાંથી જે વ્યક્તિ ઉભો હોય સભ્ય તરીકે એને, અને એક આખા ગામ વતી સરપંચને વોટ દેવાનો થતો હોય છે. તો બીજું વિધાન પણ એકદમ રાઈટ છે. મહારાષ્ટ્રની સરકારે ડિસાઇડ કર્યું છે કે સરપંચની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવશે. તો અહીંયા આગળ જે રાઈટ આન્સર છે 1 અને 2 બંને સાચા છે. એના પછી નીચેના વિધાનો ધ્યાને લ્યો. તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતમાં અધ્યક્ષ કે ઉપાધ્યક્ષની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવશે. અને બીજું રહેલું છે કે રાજ્યની વિધાનસભા કાયદાથી પંચાયતના બંધારણ અંગે જોગવાઈ કરી શકશે. તો અહીંયા આગળ જે પહેલું વિધાન છે એ સાચું છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે પ્રમુખ હોય છે, ઉપપ્રમુખ હોય છે, એની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, એની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થતી નથી. મતલબ તાલુકા પંચાયતમાં જેટલા સભ્ય ચૂંટાઈને આવ્યા એ પહેલી બેઠકમાં પોતાનામાંથી અંદરમાંથી એકને પ્રમુખ બનાવશે, એકને ઉપપ્રમુખ બનાવશે. તેમ બે જિલ્લા પંચાયતમાં જેટલા સભ્યો ચૂંટાઈને આવ્યા એ પોતાનામાંથી અંદર કોઈ સભ્યમાંથી એને પ્રમુખ કે ઉપપ્રમુખ બનાવશે. મતલબ તાલુકા અને જિલ્લાની અંદર પ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે અને એટલા માટે પહેલું જે વિધાન છે એ રાઈટ છે, સાચું છે.
બીજું કે રાજ્યની વિધાનસભા કાયદાથી પંચાયતના બંધારણ અંગે જોગવાઈ કરી શકશે એમ. તો એ પણ સાચી વાત છે કે આપણા ગુજરાતની વિધાનસભા ગુજરાતમાં પંચાયતી રાજના માળખા અંગે કેટલીક જોગવાઈ કરી શકશે એમ. કે જે તે પંચાયતની અંદર આમંત્રિત વ્યક્તિ કેટલા રાખવા, કઈ સમિતિની રચના ફરજિયાત કરાવી, કઈ સમિતિની રચના મરજિયાત કરાવી, આ અંગે પંચાયત અંગે ગુજરાતની વિધાનસભા કાયદા દ્વારા ડિસાઇડ કરી શકે. તો બંને જે વિધાન રહેલા છે મિત્રો એ સાચા છે, 1 અને 2 સાચું. એના પછી છઠ્ઠો પ્રશ્ન, એસસી અને એસટી અનામત હેઠળ કુલ અનામત બેઠકોની 1/3 થી ઓછીની તેટલી બેઠકો એસસી એસટીની મહિલાઓ માટે અનામત રહેશે. મિત્રો આ જે સવાલ પૂછવામાં આવ્યો 243D માંથી મતલબ પંચાયતમાં બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈમાંથી પૂછવામાં આવ્યો. તો એસસી અને એસટી માટે જેટલું અનામત હોય તમને ખ્યાલ હશે કે પંચાયતની અંદર એસસી શેડ્યુલ્ડ કાસ્ટ અને એસટી શેડ્યુલ્ડ ટ્રાઇબ એના માટે કેટલું અનામત હોય છે. એના માટે જે તે વિસ્તારની અંદર વસ્તી કેટલી છે એની ઉપર આધાર રાખે. ગ્રામ પંચાયતમાં એસસી એસટી માટે કેટલું હશે તો કે એ ગામડાની અંદર એસસી એસટીની વસ્તી કેટલી છે, વસ્તી 15% તો 15% અનામત. કોઈ તાલુકાની અંદર વસ્તી કેટલી છે એ મુજબ તાલુકા પંચાયતમાં એના માટે અનામત હોય છે. તો જેટલી અનામત બેઠકો તમે એસસી કે એસટીને આપો છો એમાંથી 3/4 ભાગની બેઠકો મહિલા એસસી એસટી કેન્ડિડેટ માટે અનામત રહેશે. તો આ જે પહેલું વિધાન છે એ મિત્રો એકદમ સાચું છે. બીજું, દરેક પંચાયતની સંસ્થાઓમાં પ્રત્યક્ષ ચૂંટણીથી ભરવાની બેઠકોના 1/3 થી ઓછીની તેટલી બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. આ વિધાન પણ સાચું છે. 73 નંબરનો બંધારણીય સુધારો 1992 જેમાં જોગવાઈ કરી કે મહિલા માટે 3/4 ભાગથી બેઠકો ઓછી ન હોય તેટલી બેઠકો અનામત રહેશે. મતલબ ઓછામાં ઓછી 3/4 ભાગની બેઠકો 33% બેઠકો રિઝર્વ રાખવામાં આવશે. પરંતુ ગુજરાતે 50% કરેલું છે. તો મહિલા માટે 1/3 થી ઓછીની તેટલી બેઠકો પણ વધારે દેવી હોય તો દઈ શકાય. તો એ હિસાબે આ વાત કરવામાં આવી. તો અહીં આગળ પણ આપણો જે રાઈટ આન્સર આવે છે એ મિત્રો 1 અને 2 સાચું. એના પછી નીચેના વિધાનો ધ્યાને લ્યો. સંસદ કાયદાથી 3 સ્તરની પંચાયતમાં અધ્યક્ષનું પદ એસસી એસટી અથવા મહિલા માટે અનામતની જોગવાઈ કરી શકશે. અને બીજું, રાજ્યની વિધાનસભા કાયદા દ્વારા પંચાયતમાં પછાત વર્ગ માટે 10% અનામતની જોગવાઈ કરી શકશે. તો અહીંયા આગળ જે રાઈટ આન્સર મિત્રો રહેલો છે એ શું રહેલો છે તો કે સંસદ કાયદાથી 3 સ્તરની પંચાયતમાં અધ્યક્ષનું પદ એસસી એસટી અથવા મહિલા માટે અનામતની જોગવાઈ કરી શકશે. એ સંસદ ન કરી શકે, એ જે તે રાજ્યની વિધાનસભા કરી શકે. જે તે રાજ્યની વિધાનસભા ડિસાઇડ કરી શકે કે કઈ રીતે આપણે વ્યવસ્થા કરવી છે. સંસદ ડિસાઇડ નહીં કરે. સંસદે કોની ઉપર છોડ્યું છે? રાજ્યની વિધાનસભા ઉપર છોડ્યું છે. અને બીજું વિધાન કે રાજ્યની વિધાનસભા કાયદા દ્વારા પંચાયતમાં પછાત વર્ગ માટે ઓબીસી માટે 10% અનામત આપી શકે. આપવું ફરજિયાત નથી. એસસી એસટીને આપવું ફરજિયાત છે, મહિલાને આપવું ફરજિયાત છે, પરંતુ ઓબીસી માટે કમ્પલસરી દેવું છે એવું જરૂરી નથી. રાજ્યની ઉપર ડિપેન્ડ છે કે 10% આપવું કે નહીં. તો એ હિસાબે પહેલું જે વિધાન છે એ મતલબ ખોટું છે, વિધાનસભા ડિસાઇડ કરશે. અને બીજું વિધાન એકદમ સાચું છે. તો આપણું જે રાઈટ આન્સર આવશે 1 ખોટું 2 સાચું. નીચેના વિધાનો ધ્યાને લ્યો. પહેલું વિધાન છે પંચાયત તેની મુદત પહેલા વિસર્જિત થાય તો નવી પંચાયતની મુદત અગાઉની પંચાયતની બાકી રહેલી મુદત સુધી રહે છે. તો જો આ જે સવાલ પૂછવામાં આવ્યો 243E માંથી પૂછવામાં આવેલો છે પંચાયતની મુદતમાંથી. અહીં આગળ ઘટના આખી એ છે કે એક પંચાયતની રચના માની લઈએ કે 2023 ની અંદર શરૂ થઈ અને 5 વર્ષ માટે કામ કરે, 2028 સુધી કામ કરે છે. અધ વચ્ચે 2025 ની અંદર માનો કે ઘટના એવી બને છે કે પંચાયતનું વિસર્જન થઈ જાય છે, સરપંચ એ રાજીનામું દઈ દે છે, પંચાયત સુપરસીડ થઈ જાય છે, અથવા તો પંચાયત બજેટ પસાર કરાવવાની અંદર નિષ્ફળ સાબિત થાય છે. તો એ કેસની અંદર શું થશે? પંચાયતનું વિસર્જન. પંચાયતનું વિસર્જન 2025 માનો કે થાય તો હવે નવી પંચાયતની જે રચના કરવામાં આવી 6 મહિનામાં ચૂંટણી કરવામાં આવે અને 6 મહિનામાં ચૂંટણી કર્યા પછી નવી પંચાયત આવે એ બાકી રહેલા સમયગાળા સુધી જ કામ કરશે 2028 સુધી. એવું નહીં બને કે 2025 થી 2030 સુધી ખેંચવામાં આવે, એવું નહીં બને. અમે પંચાયતી રાજનો જે સંપૂર્ણ લેક્ચર એક લીધેલો છે એમાં પણ ડિટેલમાં ચર્ચા કરેલી છે કે એક પંચાયત શરૂ હોય, અધ વચ્ચે વિસર્જિત થાય તો નવી પંચાયતની રચના થાય, એ બાકી રહેલા સમય સુધી જ કામ કરશે. નવી ઘોડીનો નવો દાવ એમ કરી 5 વર્ષે કમ્પ્લીટ કરશે નહીં. અને બીજું વિધાન તમે જુઓ, પંચાયતને જો બરખાસ્ત અથવા વિસર્જિત કરી હોય અને 6 મહિનામાં નવી પંચાયત માટે ચૂંટણી કરવી જરૂરી છે, પરંતુ જો પંચાયતની મુદત પૂરી થવામાં 6 મહિના કરતા ઓછો સમય હોય ત્યારે વિસર્જિત કરવામાં આવે તો તેના સ્થાને ચૂંટણી કરાવવાની જરૂર નથી. તો આ સમજી શકાય એવી બાબત છે. માની લ્યો કે 2023 ની અંદર કોઈ પંચાયતની ચૂંટણી થઈ છે
2023માં કોઈ પંચાયતની ચૂંટણી થઈ, હવે એ 2028 સુધી કાર્ય કરશે. 2028ની અંદર માની લ્યો કે મુદત પૂરી થવાની હોય એની પહેલા પંચાયત સુપરસીડ થઈ ગઈ, વિસર્જિત થઈ ગઈ, અને હવે આની મુદત પૂરી થવામાં 6 મહિના કરતા ઓછો સમય જ બાકી હતો. મતલબ કે કુદરતી રીતે એની જ્યારે મુદત પૂરી થવાની હતી એમાં 3 મહિનાનો જ સમયગાળો હતો, અને ત્યાં માનો કે જૂની પંચાયત વિસર્જિત થઈ, તો હવે એના માટે થઈ અને અલગથી પંચાયતની ચૂંટણી કરવાની જરૂર નથી. જે 3 મહિના બાકી રહેશે 3 મહિના માટે નવી ચૂંટણી કરવાની જરૂર નથી. હવે 3 મહિનાની મુદત પહેલા પૂરી થઈ જવા દેવાની અને ત્યાર પછી નવેસરથી જે ચૂંટણી આવવાની છે એની સાથે સાથે ભેળવી દેવામાં આવશે. તો 3 મહિના જે બાકી રહ્યા હોય એના માટે અલગથી પંચાયતની રચના કરવાની જરૂરિયાત નથી. આ કોઈ પણ વ્યક્તિને ખ્યાલ એવી બાબત છે. પહેલું જે વિધાન છે એ એકદમ સાચું છે અને બીજું વિધાન છે એકદમ સાચું છે, ને એટલા માટે આપણો જે રાઈટ આન્સર આવે છે 1 અને 2 સાચા. એના પછી આપણે આગળ વધીએ. નીચેના વિધાનો ધ્યાને લ્યો. જે તે રાજ્યની વિધાનસભા કાયદા દ્વારા પંચાયતની કોઈ પણ સંસ્થાના સભ્યની ગેરલાયકાતો નિશ્ચિત કરી શકશે, એ પણ સાચી વાત છે. 243F માંથી આ સવાલ કાઢવામાં આવેલો છે. સભ્યોની ગેરલાયકાતો, તો જે તે રાજ્યની અંદર પંચાયતના સભ્યોની પાસે કેવી લાયકાત હોય, કેવી ગેરલાયકાત હોય, એ કોણ ડિસાઇડ કરશે? એ સંસદ ડિસાઇડ નહીં કરે, એ ડિસાઇડ કરશે રાજ્યની વિધાનસભા. જેમ કે રાજસ્થાનની અંદર શૈક્ષણિક લાયકાતો છે, 8 ચોપડી ભણેલો હોય સરપંચ બને, 5 ચોપડી ભણ્યો હોય સભ્ય બને. ગુજરાતમાં શૈક્ષણિક કોઈ લાયકાત નથી, પણ હા ગુજરાતમાં અલગ અલગ પ્રકારની લાયકાત હોય ને, કે 2 વર્ષથી વધારેની સજા એને ન થયેલી હોય. ત્યાર પછી એક નિયમ છે 4 ઓગસ્ટ 2005 પછીથી જેને 2 થી વધારે બાળકો જન્મ્યા હોય ફોર્મ ન ભરી શકે વગેરે. આ પ્રકારની જે લાયકાતો હોય, કે કોઈ દબાણ ન કરેલું હોય, ત્યાર પછી ગેરકાયદેસર કોઈ જમીન વાળી લીધેલી ન હોય, બેંકની લોન ભરપાઈ કરી કે નહીં, આ તમામ પ્રકારની લાયકાત ગેરલાયકાત કોણ નક્કી કરશે? રાજ્યની વિધાનસભા નક્કી કરશે. તો એ હિસાબે પહેલું વાક્ય એકદમ સાચું. સભ્યની ગેરલાયકાત અંગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્યની વિધાનસભા કાયદાથી ઠરાવે તે અધિકારીને નિર્ણય માટે મોકલી આપવામાં આવશે. મતલબ કે ડાયરેક્ટ કોર્ટની અંદર જવું જરૂરી નથી. જો જે તે રાજ્યની અંદર એવું ડિસાઇડ કર્યું હોય કે ફલાણા એક વ્યક્તિ, ફલાણા એક અધિકારી આ બાબત અંગે દેખરેખ રાખશે, જો રાજ્ય સરકારે કાયદા દ્વારા ડિસાઇડ કર્યું હોય તો એ વ્યક્તિની પાસે ફરિયાદ જશે કે આ વ્યક્તિ લાયક ગણાશે કે ગેરલાયકાત. તો અહીં આગળ જે રાઈટ આન્સર મિત્રો આવે છે એ છે ડી, 1 અને 2 સાચા. એના પછી રાજ્ય સરકારના એકત્રિત ભંડોળમાંથી પંચાયતને સહાય અનુદાન આપવામાં આવે છે. મતલબ કે જે સંચિત નિધિ આપણે કહીએ છીએ, એક કેન્દ્રની સંચિત નિધિ હોય, એક રાજ્યની સંચિત નિધિ હોય. અત્યારે પંચાયતની અલગ અલગ સંસ્થાઓને, ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતને અલગ અલગ પ્રકારે જે અનુદાન આવે છે, જે ગ્રાન્ટ આવે છે, જે પૈસા આવે છે, એમાં સૌથી વધારે ફાળો કોનો હોય? રાજ્ય સરકારમાંથી જે ગ્રાન્ટ આવે એનો ફાળો સૌથી વધારે હોય. બાકી પંચાયત ટેક્સ ઉઘરાવે કે વગેરે એની આવક એકદમ નજીવી હોય છે. જિલ્લા પંચાયતમાં જે અલગ અલગ પ્રકારની નિધિ આવેલી હોય છે એમાંથી જે આવક આવી નજીવી હોય છે. સૌથી વધારે મોટો આવકનો સ્ત્રોત કયો હોય? રાજ્યમાંથી, ગાંધીનગરમાંથી જ્યારે પૈસા આવશે ત્યારે ઘણકે ઘણકે આવશે, કટકે કટકે નહીં આવે. તો અહીંયા આગળ પહેલું જે વિધાન છે એકદમ સાચું છે. એના પછી બીજું વિધાન, સંસદ કાયદા દ્વારા નિર્ધારિત કરે તેવા કરવેરા, જકાતવેરા વગેરે નાખવા અથવા ઉઘરાવવાની સત્તા પંચાયતને મળે છે. સાહેબ આ એક ખોટી વાત કરી દીધી ને તમે. અહીં આગળ સંસદને લાંબુ નથી કરવાનું, સંસદની પાસે બીજા ઘણા બધા કામ છે, ધીંગા મસ્તી કરવાની છે, હોબાળા કરવાના છે, તો સંસદને કરવા દઈએ. પણ સંસદ ડિસાઇડ નહીં કરે. ડિસાઇડ કોણ કરશે? વિધાનસભા ડિસાઇડ કરશે. અને એટલા માટે આપણી પાસે જે રાઈટ આન્સર આવે છે 1 સાચું 2 ખોટું, એ આપણી પાસે રાઈટ આન્સર છે. એના પછી નીચેના વિધાનો ધ્યાને લ્યો. પહેલું વિધાન છે રાજ્યપાલ દ્વારા નાણાં પંચને અહેવાલ વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવશે. તો એ વાત સાચી છે. રાજ્ય નાણાં આયોગ અંગેની જોગવાઈ 243I અંતર્ગત કરવામાં આવેલી છે. અને અત્યારે હાલમાં ગુજરાતની અંદર ડોક્ટર ભરત ગરીવાલા રાજ્ય નાણાં આયોગના અધ્યક્ષ રહેલા છે, કમિશનર રહેલા છે. રાજ્ય નાણાં આયોગ આખા વર્ષ દરમિયાન જે કંઈ કામગીરી કરે એનો અહેવાલ રાજ્યપાલને આપે. રાજ્યપાલ ક્યાં મુકાવશે? વિધાનસભાની અંદર મુકાવશે. તો પહેલું વિધાન એકદમ રાઈટ છે. બીજું વિધાન, સંસદ કાયદા દ્વારા નાણાં પંચની રચના, સભ્યોની નિયુક્તિ માટેની જરૂરી લાયકાતો અને તેમની પસંદગીની કાર્યરીતિ અંગે જોગવાઈ કરશે. સાહેબ આ વિધાન પણ તમે ખોટી વાત કરી દીધી, કેમ કે સંસદ ડિસાઇડ નહીં કરે, રાજ્યની વિધાનસભા ડિસાઇડ કરશે. તો આપણી પાસે જે રાઈટ આન્સર છે 1 સાચું 2 ખોટું. એના પછી નીચેના વિધાનો ધ્યાને લ્યો. અનુચ્છેદ 148(3) અંતર્ગત પંચાયતોના હિસાબોનું ઓડિટ કરવા અંગેની જોગવાઈ છે. ના સાહેબ ના, આ પણ તમે ખોટી વાત કરી દીધી ને. અહીં આગળ 148માં તો કેગની જોગવાઈ છે, અને કેગ જે હોય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રાલય, અલગ અલગ વિભાગો, સંસ્થાઓનું ઓડિટિંગ કરે. અહીંયા તો પંચાયતોનું ઓડિટિંગ કરવાની વાત છે. અને પંચાયતોનું ઓડિટિંગ કરવું હોય તો 243 જે અંતર્ગત જોગવાઈ કરવામાં આવેલી છે.
243 જેમાં લખવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર પોતે કાયદો બનાવી અને ડિસાઇડ કરી શકશે કયા અધિકારી ઓડિટિંગ કરી શકે, એ અધિકારીની નિમણૂક કઈ રીતે થશે, એની લાયકાત શું હોય વગેરે વગેરે. તો સંસદ અહીંયા આગળ નહીં આવે, અથવા તો 148 અનુચ્છેદ નહીં આવે. તો પહેલું જે વિધાન છે એકદમ ખોટું છે. સંસદ કાયદો બનાવીને ડિસાઇડ કરશે? ના સાહેબ ના, સંસદ ડિસાઇડ નહીં કરે, વિધાનસભા ડિસાઇડ કરશે. તો બીજું વિધાન છે પણ એકદમ ખોટું છે, ને એટલા માટે આપણી પાસે જે રાઈટ આન્સર આવે છે એ ડી, 1 અને 2 હળાહળ ખોટા છે. એના પછી રાજ્યસભાએ મંજૂર કરેલ કોઈ કાયદાની જોગવાઈનો આધીન રાજ્યપાલ દ્વારા ચૂંટણી કમિશનરની શરત અને હોદ્દાની મુદત નક્કી કરી શકાશે. એકદમ સાચી વાત છે. આ જે સવાલ છે મિત્રો 243 માંથી આપણે કાઢેલો છે. રાજ્યપાલ એ ડિસાઇડ કરી શકશે કે કઈ રીતે ચૂંટણી પંચના કમિશનરની નિયુક્તિ કરવાની, કેવી એની લાયકાત હશે, ક્યાં સુધી કામ કરશે, હોદ્દાની મુદત કેટલી વગેરે. પણ રાજ્યપાલ એ કોને આધીન ડિસાઇડ કરશે? વિધાનસભાએ જે કાયદો બનાવેલો હોય એને આધીન ડિસાઇડ કરશે. તો જેમ કેન્દ્રીય ચૂંટણી પંચ કામ કરે છે એની જેમ રાજ્ય ચૂંટણી પંચ કામ કરે છે. રાજ્ય ચૂંટણી પંચ કઈ રીતે કામ કરશે એના માટે વિધાનસભા કાયદો બનાવશે. કેન્દ્રીય ચૂંટણી પંચ કઈ રીતે કામ કરશે એના માટે કાયદો બનાવશે સંસદ. તો અહીંયા આગળ જે પહેલું વિધાન છે એકદમ રાઈટ આન્સર છે. અને ત્યાર પછી રાજ્યસભાએ મંજૂર કરેલ કોઈ કાયદાની જોગવાઈ આધીન, મતલબ અહીંયા આગળ રાજ્યસભાએ નહીં આવે, વિધાનસભાએ આવશે. મતલબ વિધાનસભાએ મંજૂર કરેલ હોય તો એ રાઈટ આન્સર આવશે. તો એ હિસાબે આપણે એને ખોટું વિધાન ગણવું પડશે. રાજ્યસભાની વિધાનસભાએ મંજૂર કરેલ કોઈ કાયદાની જોગવાઈને આધીન આવશે. અને બીજું વિધાન, રાજ્યપાલ દ્વારા રાજ્ય ચૂંટણી પંચની નિમણૂક કરવામાં આવશે, જે પંચાયતની બધી ચૂંટણીઓની મતદાર યાદી તૈયાર કરવા, ચૂંટણી યોજવા, દેખરેખ રાખવાનું, નિયંત્રણ અને નિર્દેશનું કાર્ય કરશે. એ પણ સાચી વાત છે કે જે ચૂંટણી પંચની રચના કરવામાં આવશે રાજ્યમાં, એ રાજ્યમાં જેટલી સ્થાનિક સ્વરાજની સંસ્થા છે, ગ્રામ, તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા, એના માટે મતદાર યાદી તૈયાર કરે, એના માટે નિર્દેશ આપે, એની પર નિયંત્રણ કરે, એની પર દેખરેખ રાખે વગેરે. તો અહીંયા આગળ જે મિત્રો રાઈટ આન્સર આવે છે 1 અને 2 સાચા, એ નહીં આવે. અહીંયા આગળ રાઈટ આન્સર તો જ આવી શકે જો અહીંયા વિધાનસભા એ પ્રકારનો શબ્દ લખ્યો હોય તો. વિધાનસભાએ મંજૂર કરેલ કોઈ કાયદાની જોગવાઈને આધીન રાજ્યપાલ ચૂંટણી કમિશનરની શરત અને હોદ્દાની મુદત નક્કી કરી શકશે. રાજ્યસભાએ એ રીતે નહીં હોય. હા, રાજ્ય વિધાનસભા જો એ શબ્દ લખેલો હોય તો એકદમ રાઈટ આન્સર આપણે ગણી શકીએ. રાજ્યસભાની રાજ્યની વિધાનસભા. એના પછી નીચેના વિધાનો ધ્યાને લ્યો. પહેલું વિધાન છે 73માં બંધારણીય સુધારાની જોગવાઈઓ અનુચ્છેદ 244માં ઉલ્લેખ કરાયેલ અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિને લાગુ નહીં પડે. તો એકદમ રાઈટ આન્સર છે. મતલબ પરિશિષ્ટ નંબર 6 અંતર્ગત જે જોગવાઈ કરવામાં આવી એ પ્રકારના વિસ્તારમાં પંચાયતની જોગવાઈ લાગુ નહીં પડે. જે આદિવાસી રાજ્યો છે, જે અનુસૂચિત જનજાતિના વિસ્તારો છે, કે જ્યાં આગળ પોતાનું અલગ કલ્ચર છે, અલગ રાજકીય કેટલીક ઢબ છે, અલગ કેટલીક નિયમો છે, તો ત્યાં આગળ આપણને જે મતલબ અલગ અલગ જનરલ વિસ્તારમાં જે લાગુ પડે પંચાયત, એ ત્યાં આગળ લાગુ નહીં પડે. અહીંયા જે ગ્રામસભા કામ કરે એની કરતાં ત્યાં ગ્રામસભાની પાસે વિશેષ પાવર રહેશે. તો પહેલું વિધાન છે એકદમ રાઈટ છે. 73મો બંધારણીય સુધારાની જોગવાઈ નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ રાજ્યને લાગુ નહીં પડે. તો એ વિધાન પણ એકદમ રાઈટ છે. તો એ હિસાબે 1 અને 2 બંને સાચા છે. એના પછી એ પણ યાદ રાખો કે મણિપુરની પહાડી વિસ્તારોમાં લાગુ નથી થતો 73મો સુધારો. અને એ જ રીતે બંગાળની અંદર, પશ્ચિમ બંગાળમાં જે દાર્જિલિંગનો વિસ્તાર છે ત્યાં પણ લાગુ થતું નથી. પંચાયતી રાજ સંસ્થાઓમાં વસ્તીના ચોક્કસ વર્ગના પ્રતિનિધિત્વ માટે અનામત બેઠકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? પહેલું વિધાન, રાજ્યમાં એસસી ને તેમની વસ્તીના પ્રમાણમાં અનામત બેઠકો રહેશે. તો કે હા. અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો એ જે તે પંચાયત ક્ષેત્રમાં તેમની વસ્તી સાથે સાંકળી લેવામાં આવે છે. એ પણ સાચું. પછાત વર્ગ માટે અનામત બેઠકો એ અનિવાર્યપણે તેમની વસ્તી સાથે સાંકળી લેવામાં આવેલી નથી. તો એ પણ સાચી વાત છે. તો અહીં આગળ શું કહે છે? 243D માં સ્પષ્ટતા કરેલી છે કે એસસી અને એસટી ને એમની વસ્તીના આધારે અનામત મળશે. અને બીજું કે ઓબીસી માટે વસ્તીના આધારે દેવું જરૂરી નથી, એમાં 10% રાજ્ય સરકાર આપી શકશે. અને એટલા માટે શું લખ્યું કે અનિવાર્યપણે તેમની વસ્તી સાથે સાંકળી લેવામાં આવતી નથી. તો એ પણ સાચી વાત છે. તો એ હિસાબે આપણી પાસે જે રાઈટ આન્સર આવે છે એ અહીંયા આગળ જે આવશે એ 1, 2 અને 3 એ રાઈટ આન્સર આવશે. આ નહીં આવે. રાજ્યમાં એસસી ને તેમની વસ્તીના પ્રમાણમાં અનામત બેઠકો રહેશે. એ પણ સાચી વાત છે. મતલબ કે અહીંયા આગળ એ રીતે આપણે યાદ રાખવું પડશે કે જે તે વિસ્તારની અંદર એસસી ની વસ્તી કેટલી છે એના આધારે જો અહીંયા આગળ એ બાબતને આપણે ધ્યાને રાખીએ કે રાજ્યમાં એસસી ને તેમની વસ્તીના પ્રમાણમાં અનામત બેઠક રહેશે, તો આપણે એને ખોટું આપણે કરી શકીએ. ખોટું એટલા માટે કરીએ કે ઓવરઓલ રાજ્યની વસ્તીને ધ્યાને નથી રાખવાનું.
મતદાર વિસ્તારની અંદર કેટલી વસ્તી છે એને ધ્યાને રાખવાનું. ફલાણા ગ્રામ પંચાયતની ચૂંટણી છે તો ગામડામાં એસસીની વસ્તી કેટલી છે એ હિસાબે જો આપણે અનામત બેઠકો દઈએ છીએ અત્યારે, તો આપણે એવું કહી શકીએ કે સમગ્ર રાજ્યની વસ્તીના પ્રમાણમાં નથી કે ગુજરાતમાં આટલા ટકા વસ્તી એસસીની છે તો દરેક પંચાયતમાં આટલા ટકા, એમ નહીં. તો એ હિસાબે આને આપણે ખોટું સાબિત કરી શકીએ અને તો આપણો જે રાઈટ આન્સર છે એ આ આવી શકે, ડી આપણો રાઈટ આન્સર આવી શકે, માત્ર 2 અને 3. તો યાદ રાખવાનું કે એસસી અને એસટીને જે તે પંચાયતમાં ચૂંટણી થાય છે અને એ વિસ્તારમાં કેટલી વસ્તી છે એના આધારે અનામત દેવું જોઈએ અને એ હિસાબે જવાબ આવી શકે 2 અને 3. એના પછી શહેરી સ્થાનિક સ્વરાજના ત્રિસ્તરીય માળખાને તેના સરકારી પ્રતિનિધિઓ સાથે જોડો. એક બાજુ લખ્યું મહાનગરપાલિકા, એક બાજુ નગરપાલિકા અને એક બાજુ નગર પંચાયત. તો એમાં વહીવટી અધિકારી કોણ કોણ કામ કરે છે? તો જો ચીફ ઓફિસર જે હોય સાહેબ, એ ચીફ ઓફિસર નગરપાલિકામાં કામ કરે, મહાનગરપાલિકામાં કમિશનર કામ કરે અને નગર પંચાયત હોય એમાં તલાટી કે મંત્રી કામ કરે. ગ્રામ પંચાયત પછી જે આવે નગર પંચાયત આવે, મતલબ જે મોટું ગામડું પ્રમાણમાં હોય અને એ ગામડું લગભગ શહેર જેવું બની ગયું હોય તો આપણે નગર પંચાયત કહીએ, પણ એમાં તલાટી કે મંત્રી કામ કરશે. તો અહીંયા આગળ જે રાઈટ આન્સર આપણી પાસે આવે છે એ એકમાં ગ મતલબ સી આવશે, બીજામાં અ અને ત્યાર પછી ત્રીજાની અંદર ખ મતલબ બી જવાબ આવશે. તો આ જોડકાવાળો સરસ મજાનો સવાલ છે. એના પછી પંચાયતી ચૂંટણી બાબતે નીચેના પૈકી ક્યુ અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે? પહેલું, પંચાયતની ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય 25 વર્ષની છે તો કે ના, 21 વર્ષ હોય તો ચૂંટણી લડી શકાય. પંચાયતની ચૂંટણી તાજેતરમાં થયેલ રાજ્યની ચૂંટણી માટે તૈયાર કરેલ મતદાર યાદીના આધારે કરવામાં આવે છે તો કે હા, એવી રીતે કરી શકાય, કેમ કે એક જ મતદાર યાદી હોય છે. ગ્રામ સભા પંચાયત હેઠળ ગામની તમામ પુખ્ત વય ધરાવતી વસ્તીનો સમાવેશ કરે છે. ગ્રામ સભાની અંદર તમામ પુખ્ત વય ધરાવતી વસ્તીનો સમાવેશ કરવામાં આવે છે. હવે અહીંયા આગળ આપણે જોવું પડશે કે પુખ્ત વય મતલબ 18 વર્ષથી ઉપરના હોય છે, તો એક રીતે એ જવાબ સાચો છે, હે ને? હવે આપણે જો આને સાચું રાખીએ તો આપણો જવાબ શું આવી શકે? 2 અને 3 એ જવાબ આપણો આવી શકતો હોય, પરંતુ અહીં આગળ લખે છે ફક્ત 1 અને 2. એ એટલા માટે કારણ કે તમામ પુખ્ત વય ધરાવતી વસ્તીનો સમાવેશ ન કરી શકે, કેમ કે 18 વર્ષથી ઉપરના હોય અને મતદાર યાદીની અંદર જો એનું નામ નોંધાયેલું હોય તો એનો સમાવેશ ગ્રામ સભાની અંદર થઈ શકે. એની વ્યાખ્યા છે ગામની મતદાર યાદીમાં નોંધાયેલા વ્યક્તિઓની બનેલી સભા, નહીં કે પુખ્ત વય હોય એની સભા. એટલે માત્ર પુખ્ત વયથી કામ નહીં થઈ શકે, મતદાર યાદીમાં નામ એનું નોંધાયેલું હોવું જોઈએ. તો અહીંયા આગળ જે રાઈટ આન્સર છે એ શું આવી શકશે? પંચાયતની ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય 25 વર્ષની એ ખોટું વિધાન છે. બીજું, પંચાયતની ચૂંટણી તાજેતરમાં થયેલ રાજ્યની ચૂંટણી માટે તૈયાર કરેલ મતદાર યાદીના આધારે કરવામાં આવે તો એ સાચું, મતલબ મતદાર યાદી તો એક સમાન હોય છે. તો અહીંયા આગળ જે રાઈટ આન્સર આવે એ ડી આવશે, આ નહીં આવે. આ એટલા માટે મતલબ રાઈટ આન્સર દેખાડેલા હોય છે કારણ કે જે તે સમય પરીક્ષામાં પૂછાયેલા હોય અને એની આન્સર કીમાં જે દેખાડ્યા હોય એ અહીં આગળ દેખાડવામાં આવેલા હોય છે, પણ એ ખોટો જવાબ જે તે સમયનો હોય છે. રાઈટ આન્સર છે ફક્ત 2. એના પછી પંચાયતી રાજ સંસ્થાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા વિધાનો સત્ય નથી, મતલબ કે ખોટા વિધાન આપણે પસંદ કરવાના છે. તો અલગ અલગ વિધાન વાંચીએ. પહેલું વિધાન છે ભારતના બંધારણની કલમ 243 ડી એ પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ પૂરી પાડે છે તો કે હા. કેન્દ્ર સરકાર એ પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા નાણાં આયોગની નિયુક્તિ કરશે તો કે ના, એ કોણ કરશે? રાજ્ય સરકાર કરશે. પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી એ ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે તો કે ના, મતલબ કે અહીંયા આગળ રાજ્ય ચૂંટણી પંચ હોય એ કરશે, ભારતનું ચૂંટણી પંચ નહીં કરે. અને એટલા માટે આપણો જે રાઈટ આન્સર આવશે 2 અને 3, કેમ કે ખોટા વિધાન પસંદ કરવાના. ખોટા કયા કયા છે? 2 અને 3. તો 2 અને 3 આપણને અહીંયા આગળ દેખાય છે, તો એ આપણો રાઈટ આન્સર છે. એના પછી બંધારણ 73મો સુધારો અધિનિયમ 1992 જેનો હેતુ દેશમાં પંચાયતી રાજ મથકોને પ્રોત્સાહિત કરવાનો છે, જે નીચેનામાંથી કઈ વસ્તુ પૂરી પાડે છે? અહીંયા મિત્રો લખ્યું છે 73 નંબરનો બંધારણીય સુધારો. તો પહેલી વસ્તુ લખી જિલ્લા યોજના સમિતિની રચના તો કે ના, એ 74 નંબરનો બંધારણીય સુધારો હોય છે. રાજ્ય ચૂંટણી પંચો દ્વારા તમામ પંચાયતની ચૂંટણી કરવી તો કે હા. રાજ્ય નાણાં કમિશનની જોગવાઈ કરવી તો કે હા. એનું કારણ છે 243 કે અંતર્ગત ચૂંટણી પંચની જોગવાઈ છે અને 243 આઈ અંતર્ગત રાજ્ય નાણાં આયોગની જોગવાઈ છે. જિલ્લા આયોજન સમિતિ યોજના સમિતિની જોગવાઈ નથી. તો એના માટે થઈને આપણો રાઈટ આન્સર આવશે 2 અને 3 એ આપણો રાઈટ આન્સર આવશે. એના પછી પંચાયત અનુસૂચિત ક્ષેત્રમાં વિસ્તાર અધિનિયમ 1996 જેને આપણે શું કહીએ છીએ? પેસા અધિનિયમ. પંચાયત એક્સટેન્શન 2 શેડ્યુલ્ડ એરિયાઝ એક્ટ.
તો એમાં સમાવિષ્ટ ક્ષેત્રમાં ગ્રામ સભાની કઈ ભૂમિકા અથવા શક્તિઓ રહેલી છે એ અંગે સવાલ પૂછવામાં આવ્યો છે. સૌથી પહેલી બાબત, ગ્રામ સભાની પાસે અનુસૂચિત ક્ષેત્રમાં જમીનના સ્થળાંતરણને રોકવાની સત્તા છે. તો હા, મતલબ કે જે આદિવાસી વિસ્તારો હોય ત્યાં આગળ જ્યારે કોઈ વ્યક્તિ આદિવાસીની જમીન ખરીદે છે તો એ સમયે ગ્રામ સભાની હાજરીમાં એ આખી ડીલ થશે. કેમ કે ગ્રામ સભા ત્યાં જોઈ શકશે કે કઈ રીતે કેટલા ભાવની અંદર આ જમીન ખરીદે, કયા ઉદ્દેશ માટે ખરીદે, જેથી કરીને કોઈ આદિવાસી વ્યક્તિ હોય એનું શોષણ ન થાય, એની સાથે છેતરપિંડી ન થાય એટલા માટે. તો એ પહેલી વિગત યોગ્ય છે. ગ્રામ સભા નાના વન પેદાશની માલિકી ધરાવે એ પણ સાચી વાત છે. જો જનરલ જે એરિયા આવેલો હોય તે આદિવાસી વિસ્તાર નથી અને ગામની નજીકમાં કોઈ ફોરેસ્ટ છે તો ત્યાં આગળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું ચાલશે. જ્યારે આદિવાસી વિસ્તારોની અંદર જે વન પેદાશ છે એમાં ગ્રામ સભાની માલિકી હશે. અનુસૂચિત વિસ્તારમાં કોઈ પણ ખનિજ માટે માઇનિંગ લીઝ અથવા ભાવિ લાયસન્સની મંજૂરી માટે ગ્રામ સભાની ભલામણ લેવી આવશ્યક રહેલું છે. તો અહીંયા આગળ ખનિજ માટે થઈ અને એ ગ્રામ સભાનું નહીં ચાલે. એના માટે રાજ્ય સરકારે જે એજન્સી એપોઇન્ટ કરેલી હોય એની પરમિશન લેવી પડશે. તો એ હિસાબે ફક્ત 1 અને 2 એ રાઈટ આન્સર છે. માઇનિંગ માટે ગ્રામ સભા મતલબ એટલી બધી સત્તા ધરાવતું નથી. કોઈ જગ્યાએ ખનિજ નીકળી આવે તો કઈ કંપનીને દેવું, અદાણીને કે કોઈ બીજી કંપનીને, એ ડિસાઇડ ગ્રામ સભા નહીં કરી શકે. એના પછી પંચાયતી રાજ પદ્ધતિનો મૂળ હેતુ શું રહેલો છે? તો વિકાસમાં જાહેર ભાગીદારી. તો કે હા, ગામડાના લોકો જોડાશે, વિકાસની અંદર ભાગીદારી કરશે, રાજકીય જવાબદારી ઉપાડશે. સરપંચ જે બનતો એને એવું જ લાગતું હોય કે હું MLA થવા માટે જન્મ્યો છું, તો રાજકીય ભાગીદારી થોડી કરશે. લોકશાહી વિકેન્દ્રીકરણ થશે. માત્ર રાજ્યમાંથી, કેન્દ્રમાંથી ડિસિઝન લેવાય એની કરતા બેટર છે ગામડામાંથી, તાલુકા, જિલ્લામાંથી લેવાય તો વિકેન્દ્રીકરણ થાય. નાણાકીય ગતિશીલતા એક હોતું નથી. તો આપણી પાસે જે રાઈટ આન્સર આવશે 1, 2 અને 3. નાણાકીય ગતિશીલતાની કોઈ વાત નથી. હા, રાજકીય ઉદ્દેશ ઘણા રહેલા છે. એના પછી નીચેના વિધાનો પર વિચાર કરો. પણ પરીક્ષામાં પૂછે જ્યારે એકલો વિચાર નહીં કરો, ફટાફટ ચાલવું પડશે, અધરવાઇઝ પેપર પૂરો નહીં થાય. પંચાયતના સભ્ય બનવા માટે કોઈ પણ વ્યક્તિની લઘુત્તમ નિયત વય 25 વર્ષની રહેલી છે. 25 વર્ષ નથી ભાઈ, એકવાર તો કીધું 21 વર્ષ હોવા જોઈએ. પંચાયતના વિસર્જન પછી પુનર્ગઠિત પંચાયત ફક્ત બાકીના સમય માટે ચાલુ રહેશે. તો અહીંયા આગળ રાઈટ આન્સર છે 1 ખોટું 2 સાચું. 1 ખોટું 2 સાચું અને ફક્ત 2 સાચું. તો અહીંયા આગળ રાઈટ આન્સર આપણી પાસે આવે છે B. એના પછી આપણે ભણીએ 23 નંબર. નીચેનામાંથી કયું કથન અસત્ય છે, મતલબ કે ખોટું કથન હોય એને આપણે પસંદ કરવાનું છે. સૌથી પહેલું કે રાજ્ય કે જેની વસ્તી 20 લાખથી વધુ ન હોય તે મધ્યસ્થ સ્તરે પંચાયતની રચના કરી શકતા નથી. મતલબ સાચી વાત છે, દ્વિસ્તરીય હોય છે. ગ્રામ પંચાયત હોય ત્યાંથી ડાયરેક્ટ ઠેકડો મારી જિલ્લા પંચાયતમાં જતું રહેવાનું, તાલુકા પંચાયત હોતું નથી. તો પહેલું વિધાન તો સાચું છે. પણ મિત્રો ટીક નહીં કરવાનું. અહીંયા શું પૂછ્યું? ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે. પંચાયતની રચના જે તે રાજ્ય સરકારની ઈચ્છા પર આધારિત છે. પંચાયતની રચના જે તે રાજ્ય સરકારની ઈચ્છા પર આધારિત થોડી ન હોય, એ તો ફરજિયાત હોય. મતલબ આ વિધાન એક ખોટું છે. ને ખોટું વિધાન જ પૂછવું હોય તો બાકીના વાંચવાય હું લેવા છે, સમય હું કરવો બરબાદ કરવો છે. પણ તોય લોક લાગણીને મિત્રો માન આપી આપણે વાંચી લઈએ. વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે ગેરલાયક ઠરી શકે જો તે રાજ્ય વિધાનગૃહ દ્વારા બનાવેલ કાયદા અનુસાર ગેરલાયક ઠરે. તો સાચી વાત છે, કેમ કે સભ્યોના ગેરલાયકાત અંગે રાજ્યની વિધાનસભા કાયદો બનાવી શકે છે. એટલા માટે રાજ્ય વિધાનગૃહ પંચાયતને કર અને વેરા ઉઘરાવવા અધિકૃત કરી શકે. તો એ વિધાન સાચું છે. રાજ્ય સરકાર ડિસાઇડ કરશે ને કે પંચાયત કેટલા વેરા ફરજિયાત ઉઘરાવશે, કેવા મરજિયાત ઉઘરાવશે. જેમ કે સાફ સફાઈ વેરો હોય, મકાન વેરો હોય, પાણી વેરો હોય, ફરજિયાતપણે ગ્રામ પંચાયત ઉઘરાવે છે. આ અંગે વિધાનસભા ડિસાઇડ કરે, વિધાન મંડળ ડિસાઇડ કરે. તો અહીંયા આગળ આપણી પાસે જે રાઈટ આન્સર આવે છે એ છે B. પંચાયતની રચના જે તે રાજ્ય સરકારની ઈચ્છા ઉપર આધારિત ન હોય, ફરજિયાતપણે પંચાયતની રચના કરવાની રહેતી હોય છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો આપણને ફરી પાછા સાચા વિધાન પૂછ્યા. પંચાયતી રાજનો કાયદો સમગ્ર ભારતમાં સમાન રીતે લાગુ પડે છે? તો કે ના, સમાન રીતે સમગ્ર ભારતમાં લાગુ ન પડે. જે પરિશિષ્ટ નંબર 6 અંતર્ગત ઉલ્લેખિત અનુસૂચિત આદિજાતિના વિસ્તારો હોય ત્યાં લાગુ ન થાય, નાગાલેન્ડમાં ન થાય, મેઘાલયમાં ન થાય, મણિપુરની પહાડી વિસ્તારોમાં ન થાય, દાર્જિલિંગમાં ન થાય. તો સમગ્ર ભારતમાં એક સમાન રીતે લાગુ ન થાય. મધ્યપ્રદેશ પંચાયતી રાજનો કાયદો લાગુ પડનાર પ્રથમ રાજ્ય છે. ખોટી વાત છે. રાજસ્થાનના લોકો ત્યાં આગળ રાડો પડશે ભાઈ. રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદારી ગામ ખાતેથી જવાહરલાલ નહેરુએ પ્રારંભ કરાયો હતો 2 ઓક્ટોબર 1959 ના દિવસે. તો અહીંયા આગળ બંને વિધાન હળાહળ ખોટા છે. એટલા માટે 1 કે 2 માંથી એક પણ સાચું નથી. બંધારણનો ભાગ 9A. 9A એટલે નગર પંચાયત માટેનો, નગરપાલિકા માટેનો. 9A કયા પ્રકારની શહેરી સ્થાનિક સંસ્થાઓની સુવિધા આપે છે?
નગર પંચાયતના એવા વિસ્તારો કે જે ગ્રામ્યથી શહેરી તરફ પ્રયાણ કરતા હોય, મતલબ ગામડું મોટું જમ્બો પેકેજ થઈ ગયું હોય અને લગભગ શહેર જેવી ત્યાં સુવિધા મળતી હોય, સરસ મજાના શોપિંગ મોલ થઈ ગયા હોય, ત્યાં આગળ નાનું મોટું થિયેટરની વ્યવસ્થા કંઈક કરી નાખી હોય, તમામ પ્રકારની સુવિધા ત્યાં શહેર જેવી મળવા લાગી હોય તો નગર પંચાયત ત્યાં મળી શકશે. નાના શહેરી વિસ્તાર માટે મ્યુનિસિપલ કાઉન્સિલ હશે, જેમ કે અમરેલી હોય, બોટાદ હોય, શિહોર હોય, તળાજા હોય, ત્યાં આગળ મ્યુનિસિપલ કાઉન્સિલ હશે. અને મોટા શહેરી વિસ્તાર માટે મ્યુનિસિપલ કોર્પોરેશન હશે. તો અહીં આગળ જે આપેલું છે, આપેલ તમામ એ સાચી વાત છે. તો મિત્રો અને મારા વહાલા મિત્રો, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે કે 25 પ્રશ્ન માટે મને સાંભળ્યો અને આઈ હોપ કે તમને આમાંથી ઘણું શીખવા મળ્યું હશે, તમારી સારી પ્રેક્ટિસ થઈ ગઈ હશે. અને હવે સવાલ વિદ્યાર્થીઓને એ હોય છે કે સાહેબ આ 25 સવાલની પીડીએફ અમને ક્યાંથી મળી શકશે? તો આની પીડીએફ તમને ટેલિગ્રામ મેઇન ચેનલમાંથી, ઓફિશિયલ ચેનલમાંથી મળી શકશે. ટેલિગ્રામમાં વર્લ્ડ ઇન બોક્સ લખવાનું છે, તો જેમાં ઓફિશિયલ જે ચેનલ રહેલી છે, જેમાં સૌથી વધારે સબસ્ક્રાઈબર હોય, જેમાં સૌથી વધારે મેમ્બર હોય, એમાં તમારે જોડાઈ જવાનું, જેમાં આ એક પીડીએફ હું મૂકી દઉં છું. અને તમારે મને કોમેન્ટની અંદર કહેવાનું છે કે તમને કયા પ્રકારે વિડીયો લેક્ચર લાગ્યો, અને તમારે બીજા કોઈ પણ પ્રકારના વિડીયો લેક્ચર માટે અપેક્ષા હોય તો તમે એ મને ચોક્કસથી કહી શકશો. બાકી મૂંઝાવાનું બિલકુલ થતું નથી. આગામી સમયની પરીક્ષાઓ માટે આપણે લગાતાર પ્રયાસ કરવાનો છે. એક વિદ્યાર્થીનું નામ આ યુટ્યુબની અંદર હું લઈને તમને એક ઉદાહરણ આપું છું. એક અમારો વિદ્યાર્થી છે કૌશિક ડુંગરાળિયા કરીને, ઓફલાઈન બેચમાં તો અવારનવાર એમનું ઉદાહરણ દેતો હોઉં છું. એ વિદ્યાર્થી કૌશિક ડુંગરાળિયા જે અત્યારે વ્યારામાં સિનિયર ક્લાર્ક તરીકે કામ કરે છે, ને એ વિદ્યાર્થીએ પોતે લગભગ 43 એક્ઝામ આપેલી છે. તો એ વિદ્યાર્થી હિંમત ન હાર્યો, એને પરિણામ મળ્યું. જો કે એમણે લગભગ 3 થી 4 પરીક્ષાઓ પછી તો પાસ કરી, પણ અત્યારે સિનિયર ક્લાર્કની અંદર એ વિદ્યાર્થી જોડાયેલા છે અને એ જીપીએસસી માટે પણ અત્યારે કામ કરે છે. આ પ્રકારના ઉદાહરણ એવા હોય છે મિત્રો કે જેમ બાકીના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા આપે છે કે આપણે 1, 2 કે 3 પરીક્ષાઓ આપી અને રિઝલ્ટ ન મળ્યું, નિરાશ થઈ જઈએ તો નિરાશાનું કોઈ સ્થાન નથી મિત્રો. તો આપણે લાગેલા રહીએ. અને હા, મને કોમેન્ટમાં જણાવો કે આ પ્રકારના વિડીયો જોઈએ છે. બાકી ટૂંક સમયમાં આપણે પોલીસ ભરતી માટે ઓનલાઈન ફ્રી બેચમાં ફરી પાછા મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ.